યુવા ક્ષત્રિય સેવા દ્વારા શ્રી ભવાની ધામના નિર્માણના સંકલ્પ સાથે ભવ્ય યાત્રા ખેરાલુના મલેકપુરથી અંબાજી સુધી યોજાઈ। 1008થી પણ વધુ ગાડીઓનો કાફલો યાત્રામાં જોડાયો। શ્રી ભવાની ધામના નિર્માણનો દ્રઢ સંકલ્પ યુવા ક્ષત્રિય સેના દ્વારા લેવામાં આવ્યો હતો। શ્રી ભવાની ધામનો સંકલ્પ વર્ષ 2011માં લેવાયો હતો। યુવા ક્ષત્રિય સેનાના અભિજીત બારણે જણાવ્યું હતું કે શ્રી ભવાની ધામ માત્ર એક ધાર્મિક સ્થળ નહીં પરંતુ ક્ષત્રિય ઠાકોર સમાજ માટે સામાજિક, શૈક્ષણિક, આર્થિક અને રાજકીય પાવર હાઉસ બની રહેશે તથા સમાજના યુવાનોને માર્ગદર્શન, શિક્ષણ, રોજગાર તેમજ સંગઠન માટે પણ સુવિધાઓ ઊભી કરવામાં આવશે। ભવાની ધામના નિર્માણ નિમિત્તે યોજાયેલી ભવ્ય યાત્રામાં ઠાકોર ક્ષત્રિય સિવાય અન્ય સમાજના લોકોએ પણ સહકાર આપ્યો। જિગ્નેશ કવિરાજ પણ આ સમયે ઉપસ્થિત રહ્યા હતા અને તેમને જણાવ્યું હતું કે અમે બારોટ છીએ અને અમે પણ તેમને આ અંગે શુભકામનાઓ પાઠવીએ છીએ। બધાને ખ્યાલ છે લગભગ તો કે મારું વતન ખેરાલુ ગામ છે અને અમે ક્ષત્રિય સમાજના બારોટજી છીએ। તો અમારા યજમાન એટલે અભિજીતસિંહ બારડ અને એમનો એક સંકલ્પ હતો સરસ મજાનો કે ભવાની ધામ બનવા જઈ રહ્યું છે ત્યારે અંબાજીના અંદર। તો આજ રોજ મારા વતન એટલે બાજુમાં મલેકપુર ગામથી લગભગ 1000 ઉપર ગાડીઓ લઈને જઈ રહ્યા છે અને ત્યાં ભવાની ધામ બનવા જઈ રહ્યું છે। શિક્ષણ માટેની પણ ખૂબ સારી વાત છે અને આપણા અમે બારોજી તરીકે એટલે મારા પિતાશ્રી તરફથી અને મારા તરફથી અમે ખૂબ ખૂબ શુભકામના પાઠવું છું અને ખૂબ આગળ એમની પ્રગતિ થાય અને ખૂબ આવા ક્ષત્રિય સમાજમાં આવા સારા સારા કાર્યો જે થવા જઈ રહ્યા છે તો હું ખૂબ લાગણી અનુભવું છું અને ખૂબ આગળ પ્રગતિ થાય। જય માતા। આ સમય માટે તો કઈ જો કે ગાવા જેવું કઈ છે નહીં, કારણ કે આ તો શિક્ષણ માટે પણ રામદેવ પીરના સાનિધ્યમાં બેઠા છે અને મલેકપુર રામદેવ પીરથી આ યાત્રા શરૂ થઈ છે। એ લીલા પીળા તારા ને જા પર કે, લીલા પીળા તારા ને જા પર કે, લીલુડા ને જે પાટે પધારો મારા મલેકપુર ના રામદેવ, લીલુડા ને જે પાટે પધારો મારા ખેરાલુ ના રામદેવ। અને અભિજીત બારડને મારા તરફથી, મારા પિતાશ્રી તરફથી, મારા મામા તરફથી પણ ખૂબ ખૂબ શુભકામના પાઠવું છું। જય માતાજી। શ્રી ભવાની ધામ સંકલ્પ યાત્રાનો આરંભ અહીંયા મલેકપુર રામદેવ પીર મહારાજના મંદિરેથી યાત્રાનું પ્રસ્થાન થશે। 1008 ગાડીઓના લક્ષ્યાંક જે ક્ષત્રિય સમાજ વતીથી નિર્ધારિત કરવામાં આવ્યો હતો, પણ આજે તમે જોવો છો કે ક્ષત્રિય સમાજમાં હરખની હેલીઓ છૂટી હોય અને 18 વરણ તમામ નાથ ગંગા આ ક્ષત્રિય સમાજની શ્રી ભવાની ધામ સંકલ્પ યાત્રાને જનસમર્થન પૂરું પાડવા માટે ઉમટ્યું છે। એટલે 1008 નો લક્ષ્યાંક હતો, પણ એ નિર્ધારિત કરેલા લક્ષ્યાંકને પણ ઉપર જઈ અને ખૂબ મોટું જનસમર્થન આજે આ યાત્રામાં તમામ સમાજો પૂરું પાડી રહ્યા છે। ભવાની ધામ ક્યાં બનવાનું છે એ જાહેર ક્યારે કરશે? આગામી સમયમાં યોગ્ય પ્લેટફોર્મ પર અને જાહેર સભાના માધ્યમથી સમાજ સેવકીઓની ઉપસ્થિતિમાં ભવાની ધામનું સ્થળ અને ભવાની ધામના સ્થળની ભૂમિપૂજનની તારીખ અને સ્થળ પણ જાહેર કરીશું। પણ આજે તો મા જગતજનની જગદંબા અંબા ભવાની એને ધજા ચડાવી અને આ સંકલ્પ ક્ષત્રિય સમાજ લેશે કે શ્રી ભવાની ધામનું નિર્માણ ગુજરાતમાં કરીશું। અંદાજે કેટલી જનમેદા ઉમટી છે? 1008 ગાડીઓનો કાફલાનો ટાર્ગેટ હતો, પણ માનું છું કે 1500 થી પણ ઉપર વટીને આજે ગાડીઓની એક ફોજ તૈયાર થઈ છે જે ક્ષત્રિય સમાજની એકતાનું પ્રતીક બતાવે છે। મુખ્ય અતિથિ મહેમાન તરીકે આજે અહીંના લોકસભાના સાંસદ ભરતસિંહજી ડાભી સાહેબ, નટુજી હાલાજી ઠાકોર સાહેબ, ભારતીય જનતા પાર્ટી ઉપાધ્યક્ષ, સાબરકાંઠા પૂર્વ MP દીપસિંહજી, અર્જુનસિંહ ચૌહાણ, કેબિનેટ મિનિસ્ટર ખેડા અને અનેક સામાજિક આગેવાનો, રાજકીય અગ્રણીઓ, સંતો મહંતોની પ્રેરક ઉપસ્થિતિ છે।